Hello, dear student. Myself, Ajit J. Kachot, Assistant Professor of SCT Science College, Junagadh, Department of Chemistry. હવે એફઆઈની અંદર કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં તમારું બીજું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો ચેપ્ટરનું નામ છે એડસોર્પ્શન. હવે એડસોર્પ્શન ચેપ્ટરની અંદર આપણે વિસ્તારથી સમજશું. એ પહેલાં તમને એક ખાસ વાત કરી દઉં કે કેમિસ્ટ્રીની અંદર તમારું જે ઓનલાઈન કોર્સનું જે ચેપ્ટર સ્ટાર્ટ કરશું આપણે એની અંદર અન્ડરસ્ટેન્ડિંગ કેપેસિટી તમારી જો હાયર હશે તો ઘણું બધું વધારે તમને લોકોને સમજમાં આવશે. ચાલો તો આપણે શરૂઆત કરી એડસોર્પ્શનથી. સૌપ્રથમ ટોપિક આપણી સામે છે કે એડસોર્પ્શન ઇક્વિલિબ્રિયમ. એટલે કે એડસોર્પ્શન ઇક્વિલિબ્રિયમ એટલે કે એડસોર્પ્શન એબ્સોર્બેન્ટ ઘણા બધા શબ્દો આપણી સામે ડિસ્પ્લે ઉપર તમને દેખાઈ રહ્યા છે. હવે આની અંદર આપણે બધા જ શબ્દોને એક પછી એક વારાફરતી સમજવાના છે, તો વ્યવસ્થિત રીતે સાંભળવા વિનંતી. ચાલો શરૂઆત કરીએ આપણે. એબ્સોર્પ્શન અને એડસોર્પ્શન એન્ડ એબ્સોર્પ્શન કે શબ્દોમાં હું બે વખત આડાવડું બોલ્યો છું, જેને લીધે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે ધીસ ઇઝ અ એબ્સોર્પ્શન, ધીસ ઇઝ અ એબ્સોર્પ્શન, ધીસ ઇઝ અ એડસોર્પ્શન એન્ડ ધીસ ઇઝ અ એબ્સોર્પ્શન. હવે આની અંદર કીધું છે કે ઇક્વિલિબ્રિયમની વાત કરી છે કે બંને ડિફરન્સ છે. તો સમજો કે adsorption is accumulation of molecule on a surface layer of molecule in contact with an air or water phase. અને સેકન્ડ આપ્યું છે આપણે એબ્સોર્પ્શન ઇઝ ડિસોલ્યુશન ઓફ મોલિક્યુલ વિધિન અ ફેઝ, વિધિન અ ઓર્ગેનિક ફેઝ ઇન કોન્ટેક્ટ વિથ એન એર ઓર વોટર ફેઝ. બંનેની અંદર ડિફરન્સ ખાસ સમજવાનું છે. તમને એક એક્ઝામ્પલ થ્રુ સમજાવીશ તો વધારે સમજમાં આવશે. ચાલો ફર્સ્ટ આપશે આપણે એડસોર્પ્શન વિશે સમજીએ. એડસોર્પ્શન વિશે આપણે વાત કરશું. સૌપ્રથમ માનો કે એક હથેળીમાં તમે તમારી હથેળી અંદર રેતી મૂકો, એક રેતીની મુઠ્ઠી ભરી અને તમે તમારી હથેળી ઉપર રેતીને મૂકો અને તમે ફરીથી એ હથેળીની ઉપરથી રેતીને ઢોળી નાખો નીચે. રેતીને તમે ઢોળો છો નીચે તો મોસ્ટ ઓફ રેતી જે તમે તમારા હથેળી ઉપર સરફેસ ઉપર છે એ બધી નીચે ઢોળાઈ જશે, પરંતુ જે નાના પોર્શન છે એ તમારી હથેળી સાથે ચોંટીને રહેશે. તો આ પ્રકારનું જે કનેક્શન થાય છે હથેળી અને સેન્ડ પાર્ટિકલ વચ્ચે એટલે કે રેતીના કણ વચ્ચે, તો આ પ્રકારનું જે પ્રક્રિયા થાય છે એને આપણે શું કહીશું તો કે એડસોર્પ્શન કહીશું. એડસોર્પ્શન થયું કે ઓનલી ફોર કોન્ટેક્ટમાં આવે છે. માનો કે ટેબલ ઉપર હું ડસ્ટર મૂકું તો ટેબલ અને ડસ્ટર બંને વચ્ચે એક કોન્ટેક્ટ બંધાય છે, પરંતુ કોન્ટેક્ટ કેવો હશે તો કે એક ખાસ પ્રકારનો કોન્ટેક્ટ નથી જ્યારે હું ડસ્ટરને રિમૂવ આસાનીથી કરી શકીશ. એટલે કે કોઈ એક ફિઝિકલી કનેક્શનમાં આવે, ફિઝિકલી બંને વસ્તુ ટચ થાય ત્યારે જે પ્રક્રિયા સર્જાય એને આપણે શું કીધું એડસોર્પ્શનની વાત કરશું. ત્યાર પછીનો પોઈન્ટ આપ્યો છે આપણે એબ્સોર્પ્શન. એબ્સોર્પ્શનની અંદર હવે 1 લિટર પાણીની અંદર તમે 500 ગ્રામ ખાંડ અથવા તો 250 ગ્રામ ખાંડ નાખો તો ખાંડ શું થાય ઓગળી જશે અને ફરીથી પાછી આપણે મેળવી શકતા નથી. તો આ શું થયું કહેવાય તો કે એબ્સોર્પ્શન થયું કે પાણી જે છે એણે ખાંડને એબ્ઝોર્બ કરી લીધી, એમાં ડિઝોલ્વ કરી લીધી, એબ્ઝોર્બ કરી લીધી એટલે કે શોષણ કરવું, શોષી લેવું, શોષણ અને અવશોષણ અને અધિશોષણ. એના પછી વાત કરશું આપણે એબ્ઝોર્બેટની. એબ્ઝોર્બેટ એટલે શું કે મટીરિયલ બિંગ એબ્ઝોર્બ્ડ. હવે જે મટીરિયલ ચોટે છે હથેળી ઉપર રેતીના કણો ચોટી ગયા છે, રેતીના કણો છે એબ્ઝોર્બેટ તરીકે ઓળખાય છે. અને ત્યારબાદ એબ્ઝોર્બેન્ટ આપ્યું મટીરિયલ ડુઈંગ ધ એબ્ઝોર્બિંગ, કે હથેળી જે છે એ એબ્ઝોર્બેટ તરીકે ઓળખાય છે. બંને શબ્દોમાં ખાસ સમજવું કે એબ્ઝોર્બેટ અને એબ્ઝોર્બેન્ટ. એબ્ઝોર્બેટ એટલે કે એક્ઝામ્પલમાં આપણે લીધું તમે રેતીના કણ છે એબ્ઝોર્બેટ તરીકે ઓળખાય અને એબ્ઝોર્બેન્ટ એટલે કે હથેળી જે છે એબ્ઝોર્બેન્ટ તરીકે કામ કરે છે. ચલો આગળ જોઈએ શું કીધું. ચાલો આ પ્રકારની વાત કરી કે એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન, એડસોર્પ્શન એન્ડ એબ્સોર્પ્શન. હવે આની અંદર વાત કરવાની છે કે તમારી સામે એક ફિગર દેખાય છે તો ફિગર ફેઝ 1 અને ફેઝ 2. આની અંદર પણ ફેઝ 1 અને ફેઝ 2. હવે આની અંદર માની લ્યો કે એક પાત્ર છે, આ એક પાત્ર છે અને આ પણ એક પાત્ર છે. એટલે કે માનો કે એક બીકરની અંદર પાણી ભરેલું છે. શું ભરેલું છે? પાણી. ઉપરથી આ જે તમને પોર્શન દેખાય છે, જે રાઉન્ડ સર્કલ ડોટેડ જે દેખાય છે એ શું છે તો કે એર, હવાના કણ છે. હવાના કણ જે છે એ એબ્ઝોર્પ્શનની અંદર શું થાય છે, એડસોર્પ્શનની અંદર તો કે ઉપર પાણીની સપાટી ઉપર અહીંયા ઉપર ટચ થાય છે, અંદર ડિઝોલ્વ થતા નથી. ત્યારે એબ્સોર્પ્શનમાં શું થાય છે તો કે અંદર ડિઝોલ્વ થઈ જાય છે, પાણી અંદર જતા રહે છે અને અંદર ડિઝોલ્વ થઈ જાય છે. એટલે કે હેનરીના લો પ્રમાણે પી ગેસ એટલે કે પ્રેશર, ગેસનું પ્રેશર એટલે પી ગેસ ઇક્વલ ટુ કે એચ સી એક્વસ.
એટલે અહીંયાથી ઉપરથી મારો કે પ્રેશર આપું, અહીંયાથી પ્રેશર આપું તો પણ આ જે પોર્શન જે છે, કોઈ પણ જે કણ છે એ પાણીની અંદર ડિઝોલ્વ થશે નહીં. પરંતુ એબ્સોર્પ્શનની અંદર આવું નથી. એબ્સોર્પ્શનની અંદર ઉપરથી પ્રેશર આપેલી પી ગેસ કે કોઈ પણ ગેસને ઉપરથી પ્રેશર આપવામાં આવે તો પાણીની અંદર ડિઝોલ્વ થઈ જાય છે. આનું એક સાદું એક્ઝામ્પલ તરીકે તમને કદાચ આપું તો સાદી સોડા. સાદી સોડા આપણે મોસ્ટ ઓફ બધાએ પીધી હોય છે. સાદી સોડાની અંદર શું હોય કે પાણીની અંદર એટલે H2O ની અંદર CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસ ઓગાળેલો હોય છે. એક પ્રેશર આપવામાં આવે, કાર્બન ડાયોક્સાઇડના ગેસને એક પ્રેશર આપવામાં આવે જેથી કરીને પાણીની અંદર એના પાર્ટિકલ ડિઝોલ્વ થઈ જાય. ચાલો, બંને શબ્દોને આપણે સમજવાના છે, એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન. જો એ પૂછાય કે એડસોર્પ્શનની અંદર ઓનલી ફોર ડિફરન્સ બી અને ડીનો ડિફરન્સ છે કે એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન. અહીંયા ડી આવશે એડસોર્પ્શનની અંદર અને એબ્સોર્પ્શનમાં બી આવશે. ખાસ તમારે યાદ રાખવાનું છે. ચાલો, એના પછી વાત આવશે ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન. આ બંને શબ્દો પણ તમને કદાચ નવા લાગશે, પરંતુ એકદમ ઇઝી છે. આગળ જે આપણે કન્સેપ્ટ સમજ્યા છીએ સેમ એના ઉપર જ છે આખું. ચલો, ફિઝિસોર્પ્શનની વાત કરીએ આપણે. ફિઝિસોર્પ્શન ઓર ફિઝિકલ એડસોર્પ્શન ઇઝ અ ટાઈપ ઓફ એબ્સોર્પ્શન in which the absorbent adheres to the surface only through van der Waals weak intermolecular interaction, which are also responsible for the non-ideal behavior or real gases. ચલો, સૌપ્રથમ તો ફિઝિકલ એબ્સોર્પ્શનની સામાન્ય નોર્મલ ડેફિનેશન આપું, તમને એક સમજાવું કે સામાન્ય ફિનોમિના સમજાવું. તો ટેબલ ઉપર આપણે જે ડસ્ટર રાખ્યું હતું, ટેબલ ઉપર ડસ્ટર મૂકી દીધું મેં, એને ફરીથી મારે ટેબલ ઉપરથી જો લેવું હોય તો મારે વધારે એમાં મહેનત કરવી પડતી નથી. પરંતુ માની લ્યો કે તમે ચુંબક રાખી દીધું હોય, લોખંડ ઉપર ચુંબક રાખી દીધું હોય, તો એને મારે રિમૂવ કરવું હોય, પાછું એને લેવું હોય તો મારે મહેનત લગાડવી પડે, કારણ કે એના વચ્ચે ચુંબકીય આકર્ષણ હોય છે. તો ટેબલ અને ડસ્ટર બંને વચ્ચે ક્યારેય આકર્ષણ થતું નથી, એટલે કે ઇઝીલી તમે એને મૂકી શકો અને ઇઝીલી રિમૂવ કરી શકો. તો અને બંને વચ્ચે જે બોન્ડ સ્થાપિત થશે કેવો થશે? વાન ડર વાલ બોન્ડ. જેમ કેમિસ્ટ્રીની ભાષાની અંદર વાન ડર વાલ બોન્ડ એટલે કે એકદમ વીક બોન્ડ હોય, આપ્યું છે જો વીક ઇન્ટરમોલિક્યુલર, એકદમ વીક બોન્ડ જનરેટ થઈ છે એની અંદર. હવે ચલો આગળ વાત કરીએ આપણે. અને અમે જોયું નોન આઈડિયલ બિહેવિયર ઓફ રિયલ ગેસ. નોન આઈડિયલ એટલે કે આદર્શ નથી, આઈડિયલ એટલે કે આદર્શ વાયુઓ. નોન આઈડિયલ કે જે આદર્શ નથી, બિહેવિયર ઓફ આઈડિયલ ગેસ. આઈડિયલ ગેસનું બિહેવિયર કયા પ્રકારનું? આઈડિયલ ગેસ જે છે આદર્શ વાયુઓ જેને કહીએ છીએ આપણે, એનું બિહેવિયર એક એબ્ઝોર્બ થવાનું બિહેવિયર હોતું નથી, ક્યારેય ક્યાંય પણ એટેચ થતા નથી. ચાલો, એના પછી વાત કરશું આપણે કેમિસોર્પ્શનની. In this kind of adsorption, the gas molecules or atom are held to the solid by chemical bond. For example, hydrogen in કેમિસોર્પ્શન નિકલ કે નિકલ ઉપર જ્યારે હાઇડ્રોજન એટેચ થાય ત્યારે બોન્ડ બનાવે છે, હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ છે સિંગલ બોન્ડ હોય છે. કેમિસોર્પ્શન જ્યારે કેમિકલનું એડસોર્પ્શન થાય છે, કોઈ પણ કેમિકલ જ્યારે એટેચ થાય, નિકલ પણ કેમિકલ છે, હાઇડ્રોજન પણ એઝ એ ગેસિયસ ફોર્મ તરીકે કેમિકલ તરીકે આપણે યુઝ કરીએ છીએ. તો નિકલ ઉપર જ્યારે હાઇડ્રોજન એટમ એટેચ થાય છે ત્યારે એક બોન્ડ બનાવે છે, હાઇડ્રોજન બોન્ડ ફોર્મ કરે છે અને બંનેનું એટેચમેન્ટ થાય છે, તો એને કેમિસોર્પ્શન કહેવાય. તો નોર્મલ બંને વચ્ચેનો ડિફરન્સ તમને કહું તો ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન છે. ફિઝિકોસોર્પ્શનની અંદર કોઈ પણ પ્રકારનો કેમિકલ બોન્ડ બનતો નથી, ઓનલી ફોર વીક વાન ડર વાલ બોન્ડ જનરેટ થાય છે, અને કેમિસોર્પ્શનની અંદર એક કેમિકલ બોન્ડ જનરેટ થતો હોય છે. ચલો આગળ વાત કરીએ શું કીધું. ચાલો આગળ આપણે ફેક્ટર આપ્યા છે કંઈક, કે ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ એબ્સોર્પ્શન, કે એબ્સોર્પ્શનની અંદર ફેક્ટર કયા ફેક્ટર આની ઉપર ઇફેક્ટ કરે છે. તો એબ્સોર્પ્શન ઓફ ગેસ બાય સોલિડ, કે સોલિડ ઉપર આપણે ગેસિયસ ફોર્મ એટેચ કરાવવાનું છે. જેમ આગળ નિકલની પ્લેટ ઉપર આપણે હાઇડ્રોજન ગેસ એટેચ કરાવતા હતા એવી રીતે તો ગેસ બાય સોલિડ. ચલો, પેલું ફેક્ટર આપ્યું છે આપણે કે એડસોર્પ્શન એન્ડ સરફેસ એરિયા. સેકન્ડ આપ્યું છે નેચર ઓફ ગેસ, ગેસનો નેચર કેવો છે. ત્યારબાદ થર્ડ આપ્યું છે હીટ ઓફ એબ્સોર્પ્શન. 4 આપ્યું છે આપણે રિવર્સિબલ કેરેક્ટર. 5 આપ્યું છે આપણે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. 6 આપ્યું છે ઇફેક્ટ ઓફ પ્રેશર. અને 7 આપ્યું છે થિકનેસ ઓફ એબ્ઝોર્બેડ લેયર ઓફ ગેસ. ચાલો, ફેક્ટર વિશે આપણે ડિટેલમાં વાત કરી તો ફેક્ટર ઇન્ફ્લુઅન્સિંગ એબ્સોર્પ્શન, તો એની અંદર ગેસીસ બાય સોલિડની વાત કરશું તો પહેલું જે આપ્યું છે ફેક્ટર આપણે એ આ પ્રકારનું છે કે એડસોર્પ્શન એન્ડ સરફેસ એરિયા. કે એડસોર્પ્શન સરફેસ એરિયા કોને તમે કોને કીધું કે નિકલની એક પ્લેટ છે, નિકલની પ્લેટનો એરિયા કેટલો છે, એની સાઇઝ શું છે, ટૂંકમાં એની સાઇઝ કેવડી છે, એટલે કે સરફેસ એરિયાની વાત થઈ. તો એબ્સોર્પ્શન બીઇંગ અ સરફેસ ફિનોમિનન, ધ extent of absorption depend on the surface area. Increase in the surface area of the absorbent increase the total amount of the gas absorbed. કે જેટલી સરફેસ મોટી હશે એટલા ગેસિયસ ફોર્મના મોલિક્યુલ વધારે એટેચ થશે, જેટલી સરફેસ નાની હશે
એટલે ગેસિયસ ફોર્મના મોલિક્યુલ ઓછા એબ્ઝોર્બ થશે. ધીસ ઇઝ અ સિમ્પલ થિયરી. એક નાની એક થિયરી છે. કોઈ એબ્સોર્પ્શન થાય છે ક્યારે, તો સરફેસ એરિયા કેટલો છે એને આધારે એનું એબ્સોર્પ્શન પોસિબલ છે. ત્યારબાદ સેકન્ડ એ પૂછે આપણે નેચર ઓફ ગેસ. નેચર ઓફ ગેસ એટલે કે ગેસનું વલણ કેવું છે, નેચર કેવો છે. ધ અમાઉન્ટ ઓફ ગેસ એબ્ઝોર્બ બાય અ સોલિડ ડિપેન્ડ્સ ઓન ધ નેચર ઓફ ધ gas. In general, more easily liquefiable gas is more readily absorbed. કે પ્રેશર આપતા ગેસિયસ ફોર્મ છે એ લિક્વિડમાં કન્વર્ટ થતું હોય. કેમાં કન્વર્ટ થતું હોય? ગેસિયસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થતું હોય, અથવા તેને ઠંડુ પાડતા ગેસિયસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થતું હોય, તો આની એબ્સોર્પ્શન કેપેસિટી કેવી સૌથી વધારે હોય. એનો નેચર આ પ્રકારે છે કે કોઈ પણ માનો ગેસિયસ ફોર્મ છે એને તમે પ્રેશર આપો અથવા તો એને ઠંડુ પાડો, ટેમ્પરેચરની ઇફેક્ટ આપો, તો એ ગેસિયસ ફોર્મમાંથી લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થતું હોય તો એની એબ્સોર્પ્શન કેપેસિટી હંમેશા હાયર હોય છે. ત્યારબાદ આપશે હીટ ઓફ એબ્સોર્પ્શન. હીટ ઓફ એબ્સોર્પ્શનમાં શું કીધું આપણે જોઈએ કે હીટ ઓફ એબ્સોર્પ્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ એનર્જી liberated when 1 gram mole of a gas is absorbed on the solid surface. In physical absorption, gas molecule concentrated on the solid surface. Thus, it is similar to the condensation of a gas to liquid. Therefore, absorption like condensation is exothermic process. ચાલો લાસ્ટમાં આપ્યું છે આપણે એબ્સોર્પ્શન લાઈક એક્ઝોથર્મિક પ્રોસેસ. તો એના ઉપર આપણે વાત કરીએ તો વધારે સમજાશે તમને. એક્ઝોથર્મિક પ્રોસેસની વાત કરી છે. હવે એક 500 ml બીકર લ્યો, બીકરની અંદર 300 ml પાણી નાખો, 300 ml પાણીની અંદર સોલિડ NaOHની પેલેટ્સ નાખો, તો પ્રક્રિયા એક્ઝોથર્મિક પ્રોસેસ થશે. કયા પ્રકારની એક્ઝોથર્મિક પ્રોસેસ? એટલે કે ઓલરેડી ઓટોમેટિક પોતાની રીતે બીકર છે એ ગરમ થઈ જશે, પોતાનું તાપમાન એકદમ ઊંચું લઈ જશે. તો હીટ ઓફ એબ્ઝોર્પ્શન કે જ્યારે પાણીની અંદર NaOH એબ્ઝોર્બ થશે, પાણીની અંદર NaOH એબ્ઝોર્બ થશે, લિક્વિડ NaOH જ્યારે સોલિડ NaOH જ્યારે એબ્ઝોર્બ થશે ત્યારે લિક્વિડમાં કન્વર્ટ થશે, અને લિક્વિડમાં જ્યારે કન્વર્ટ થશે ત્યારે ઓટોમેટિક હીટ પોતે જનરેટ કરશે. એટલે કે હીટ ઓફ એબ્સોર્પ્શનની પ્રોસેસ થયા. ચાલો પછી નેક્સ્ટ વાત કરીએ. આપણે શું કીધું કે રિવર્સિબલ કેરેક્ટર. રિવર્સિબલ કેરેક્ટર એટલે જોઈએ આપણે ફિઝિકલ એબ્સોર્પ્શન ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. કે ફિઝિકલ જેની અંદર વાન્ડરવાલ બોન્ડ બનતો હતો, યાદ હોય તો તમને છે યાદ? ફિઝિકલ એબ્સોર્પ્શન એટલે કે જેમાં વાન્ડરવાલ બોન્ડ બનતો હતો, કે જે વીક બોન્ડ બનતો હતો, એની અંદર કે ફિઝિકલ એબ્સોર્પ્શન ઇઝ રિવર્સિબલ પ્રોસેસ. ધ ગેસ એબ્ઝોર્બ ઇનટુ અ સોલિડ કેન બી રિમૂવ્ડ અંડર રિવર્સિબલ કન્ડિશન ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. કે ફિઝિકલ જે એબ્સોર્પ્શન થતું હતું એની અંદર કેવો બોન્ડ હતો? વીક બોન્ડ હતો, એટલે કે રિવર્સિબલ બોન્ડ હતો, કે ઇઝીલી તમે એને રિમૂવ કરી શકો. એમાં પાંચમું આવશે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચરની અંદર આપણે શું આવશે? તો ફિઝિકલ એબ્સોર્પ્શન અકર્સ રેપિડલી એટ લો ટેમ્પરેચર એન્ડ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. કેમિસોર્પ્શન લાઇક મોસ્ટ કેમિકલ ચેન્જ જનરલી ઇન્ક્રીઝ વિથ ટેમ્પરેચર. કે ટેમ્પરેચર વધવાની સાથે કેમિસોર્પ્શનની અંદર ઘણા ફેરફારો થાય છે, પરંતુ ફિઝિકલ એબ્સોર્પ્શનની અંદર એટલા ખાસ ફેરફારો થતા નથી. Thus, a rise of temperature can often cause physical absorption to change to chemisorption. જ્યારે ટેમ્પરેચરમાં વધારો કરવામાં આવે છે ત્યારે કેમિસોર્પ્શનની અંદર ચેન્જ આવે છે, પરંતુ ફિઝિસોર્પ્શનમાં ચેન્જ એટલા બધા આવતા નથી. ધારો પ્રેશરની વાત કરશું, પ્રેશર આપણે ઓલરેડી આગળ સમજી ચૂક્યા છીએ. પ્રેશર લીડ્સ ટુ ઇન્ક્રીઝ ઓફ એબ્સોર્પ્શન એન્ડ ઇન્ક્રીઝ ઓફ પ્રેશર કોઝ ડિસોર્પ્શન. નવો શબ્દ પાછો આવ્યો અહીંયા, ડિસોર્પ્શન. ડિસોર્પ્શન કે પ્રેશરની તમે ઇફેક્ટ આપો બરોબર ત્યારે એબ્સોર્પ્શન થાય છે, પરંતુ વધારે જો પ્રેશર આપી દો તમે તો પાછું ડિસોર્પ્શન થવાની પ્રોસેસ ચાલુ થઈ જતી હોય છે. અને સાતમું આવશે થિકનેસ ઓફ એબ્ઝોર્બ લેયર ઓફ ગેસ. કે ગેસનું લેયર, ગેસના મોલિક્યુલની સાઇઝ અને લેયર કયા પ્રકારનું એના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. જોશું વિડીયોમાં જોઈએ આપણે. ધ ફિઝિકલી એબ્ઝોર્બ્ડ ગેસ forms only one molecular thick layer, however, above a certain. ચાલો સેકન્ડના પછી વાત કરશું આપણે કે ફિઝિકલ એબ્સોર્પ્શન અને કેમિકલ એબ્સોર્પ્શન બંને વચ્ચેના ડિફરન્સ આપણે જોશું. બંને વચ્ચે ડિફરન્સ શું? પહેલો ડિફરન્સ જોઈએ આપણે, કોસ્ડ બાય ઇન્ટરમોલિક્યુલર ફોર્સીસ. ફિઝિસોર્પ્શનની અંદર આપણે જોઈએ કે કોસ્ડ બાય ઇન્ટરમોલિક્યુલર ફોર્સીસ. ત્યારબાદ કેમિસોર્પ્શનમાં કોસ્ડ બાય કેમિકલ બોન્ડ ફોર્મેશન. કે ફિઝિસોર્પ્શનની અંદર ઓનલી ફોર ફોર્સ લાગતો હોય, પરંતુ કેમિસોર્પ્શનની અંદર બોન્ડ જનરેટ થતો હોય છે. કે અહીંયા વાન્ડરવાલ વીક બોન્ડ હોય છે, તે ફોર્સને લીધે પોતે એટેચ થઈને રહેતું હોય છે. હવે માનો કે મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું હતું, હથેળીમાં તમે રેતી ઉપર મૂકો, હથેળી તમે ઊંધી કરી દો તો રેતી બધી નીચે વહી જવાની છે, બરોબર. એના વચ્ચે ફોર્સ વધારે હતો નહીં, પરંતુ કેમિસોર્પ્શનની અંદર આવી પ્રક્રિયા નહીં બને. ત્યારબાદ સેકન્ડ જોઈએ આપણે કે હીટ ઓફ એબ્સોર્પ્શન ઇઝ સ્મોલ. અહીંયા કેમિસોર્પ્શનમાં આપ્યું હીટ ઓફ એબ્સોર્પ્શન ઇઝ લાર્જ. કે જ્યારે ફિઝિસોર્પ્શન થશે
ત્યારે હીટ વધારે નહીં પકડે, પરંતુ જ્યારે પ્રોસેસ છે તો કેમિકલ એસોર્શનની અંદર હીટ પકડશે, એટલે કે હીટ જનરેટ થશે, હીટ વધારે હોય છે આની અંદર. ત્યારબાદ ત્રીજું, ફિઝિસોર્પ્શનમાં રિવર્સિબલ આપ્યું છે અને કેમિસોર્પ્શનમાં ઇરિવર્સિબલ આપ્યું છે. ફિઝિસોર્પ્શનમાં રિવર્સિબલ એ માટે આપ્યું છે કે એને આસાનીથી તમે પાછું રિમૂવ કરી શકો, પરંતુ કેમિસોર્પ્શનમાં બોન્ડને લીધે તમે આસાનીથી રિવર્સ એટલે કે રિમૂવ કરી શકતા નથી, એટલે કે ઇરિવર્સિબલ પ્રોસેસ છે. ત્યારબાદ ચોથું આપ્યું છે આપણે ફિઝિસોર્પ્શનની અંદર કે ફોર્મ્સ મલ્ટીમોલેક્યુલર લેયર, જ્યારે કેમિસોર્પ્શન આપ્યું છે ફોર્મ્સ યુનિમોલેક્યુલર લેયર. મલ્ટીમોલેક્યુલર અને યુનિમોલેક્યુલર, મલ્ટીમોલેક્યુલર એટલે કે ઘણા બધા લેયરો, અને યુનિમોલેક્યુલર એટલે કે ઓનલી વન લેયર. કે ફોર્મ્સ મલ્ટીમોલેક્યુલર લેયર કે તમે માનો કે ટેબલ ઉપર ડસ્ટર મૂક્યું, ડસ્ટર ઉપર પાછું બીજું ડસ્ટર મૂક્યું, ડસ્ટર એ બીજા ડસ્ટર ઉપર ત્રીજું ડસ્ટર મૂક્યું, ઉપર તમે જ્યારે ઉપર મૂકતા જશો તો ઉપર લેયર બનતા જશે. અથવા તો ઉપર રેતી ઉપર માનો કે હાથેળી ઉપર તમે રેતી નાખી, એના ઉપર તમે માનો કે મીઠું નાખો, બરાબર, એના ઉપર પાછી રેતી નાખો, તો અલગ અલગ લેયર જનરેટ થતા જશે. પરંતુ કેમિસોર્પ્શનની અંદર એવું પોસિબલ નથી. કેમિકલ જ્યારે બોન્ડ જનરેટ થશે, માનો કેમિસોર્પ્શનની અંદર એક નિકલની પ્લેટ હતી, એના ઉપર આપણે હાઇડ્રોજન એટેચ કરાવ્યો હતો, તો નિકલ અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડ જનરેટ થયો, પરંતુ હાઇડ્રોજન ઉપર પાછો બોન્ડ જનરેટ થઈ શકશે નહીં. ત્યાં આપણે ઉપર પહેલા ડિફરન્સમાં જેમ વાત કરીએ એમ કે બોન્ડ જનરેટ થઈ શકે, પણ આની અંદર હાઇડ્રોજન ઉપર પાછું બોન્ડ જનરેટ થશે નહીં. ત્યારબાદ પાંચમું આપ્યું છે અહીંયા ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, ડિક્રીઝિસ વિથ ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. અને કેમિસોર્પ્શન આપ્યું ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ટેમ્પરેચર, કે જ્યારે ટેમ્પરેચરનું તમે ડાઉન, જ્યારે ફિઝિસોર્પ્શનની અંદર ડિગ્રી એટલે ટેમ્પરેચર જ્યારે ડાઉન કરશો ત્યારે શું થાય, એબ્સોર્પ્શન વધશે, જ્યારે એબ્સોર્પ્શન વધશે. પરંતુ કેમિસોર્પ્શનની અંદર જેમ તમે ટેમ્પરેચર વધારશો એમ એનું એબ્સોર્પ્શન કેવું થશે, વધતું જશે. તો પછી છઠ્ઠું આપ્યું છે ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ ગેસ, કે ફિઝિસોર્પ્શન છે ગેસના નેચર ઉપર આધાર રાખશે એબ્સોર્પ્શન થશે કે નહીં. તો કેમિસોર્પ્શનમાં એવું નથી. એમાં શું કીધું, મચ મોર સ્પેસિફિક દેન ફિઝિકલ એબ્સોર્પ્શન, કે આના કરતાં સ્પેસિફિક કાંઈ ને કંઈક કન્ડિશન હોય છે કે આની અંદર એબ્સોર્પ્શન થોડું ઘણું પાર્શિયલી જેને કહી શકાય, એટલે થોડું એમ પાર્શિયલી એટલે કે થોડું એબ્સોર્પ્શન પોસિબલ બને છે. એવા સાતમો ડિફરન્સ આપ્યો છે કે ઇન્ક્રીઝ ઓફ પ્રેશર ઇન્ક્રીઝ એબ્સોર્પ્શન, ડિક્રીઝ ઓફ પ્રેશર કોઝ ઓફ ડિસોર્પ્શન, કે જ્યારે તમે ફિઝિસોર્પ્શનની અંદર ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો છો ત્યારે એબ્સોર્પ્શન થાય છે, પરંતુ જ્યારે ટેમ્પરેચર ઘટાડતા જાઓ જ્યારે પ્રેશર તમે ઘટાડતા જાઓ ત્યારે શું થાય, તો કે ડિસોર્પ્શન થવા માંડે છે. પરંતુ કેમિસોર્પ્શનમાં એવું નથી. જો શું કીધું, ચેન્જ ઓફ પ્રેશર હેઝ નો સચ ઇફેક્ટ, કે પ્રેશરની વધારે ખાસ કાંઈ ઇફેક્ટ લાગતી નથી. તો ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શનના તમને ટોટલ 7 ડિફરન્સ આપ્યા છે અહીંયા. 7 ડિફરન્સ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામમાં તમારે 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે અને 5 માર્કની અંદર કાંઈ વધારે કરવાનું નથી. 1 થી 7 ડિફરન્સ તમને જો યાદ હોય કમ્પ્લીટલી તો તમે લખી શકો. ચલો ફરી એકવાર સમજાવી દઉં કે ઇન્ટરમોલિક્યુલર ફોર્સ લાગશે આની અંદર કેમિકલ બોન્ડ એટલે કે આમાં વાન ડેર વાલ બોન્ડ, આમાં કેમિકલ બોન્ડ આવશે. સેકન્ડ જોઈ હીટ ઓફ એબ્સોર્પ્શન સ્મોલ એટલે કે ઓછી હીટ પકડશે, આ વધારે હીટ પકડશે. એના પછી આ રિવર્સિબલ છે, આ ઇરિવર્સિબલ છે, એટલે કે આસાનીથી રિમૂવ કરી શકાય અને આસાનીથી રિમૂવ નથી કરી શકાતા. ત્યારબાદ ચોથું છે આપણે મલ્ટી લેયર, ઘણા બધા લેયર જનરેટ થઈ શકે, આની અંદર ઓનલી ફોર એક જ લેયર જનરેટ થઈ શકે. ચલો પાંચમું જોઈએ આપણે કે ટેમ્પરેચર ઇફેક્ટ આની ઉપર વધારે લાગે, પણ આની અંદર ટેમ્પરેચર ઇફેક્ટ જે વધારે લગાડતા જાય વધારે એબ્સોર્પ્શન થતું જાય છે. ત્યારે આની અંદર શું કીધું કે ડિપેન્ડ્સ ઓન નેચર ઓફ ગેસ, ગેસના નેચર ઉપર ફિઝિસોર્પ્શન છે ડિપેન્ડન્ટ છે, પરંતુ કેમિસોર્પ્શન છે એ પોતાના નેચર ઉપર ફિઝિકલ સોર્પ્શનની જેમ કોઈ સ્પેસિફિક નેચર ઉપર ડિપેન્ડન્ટ રહેતું નથી. ત્યારબાદ સાતમું જે આપ્યું છે એમાં પણ ઘણું મહત્વનું કીધું કે ઇન્ક્રીઝ ધ પ્રેશર ઇન્ક્રીઝ એબ્સોર્પ્શન, કે જેમ પ્રેશર વધારો એમ એબ્સોર્પ્શન વધે, પરંતુ પ્રેશર ઘટાડો એમ એબ્સોર્પ્શન ઘટતું જાય, ડિસોર્પ્શન થતું જાય, પરંતુ આની અંદર કોઈ ખાસ ઇફેક્ટ લાગતી નથી. તો આ વાત થઈ તમારી એક સાત તમારા ડિફરન્સ થઈ ગયા. આજે આપણે ડેફિનેશન ઘણી બધી ભણ્યા છીએ આપણે, તો ડેફિનેશન તમારે ખાસ તૈયાર કરવાની છે. આગળ મેં એ બધી કે એબ્સોર્પ્શન, એડસોર્પ્શન, એબ્ઝોર્બેન્ટ, ડિસોર્પ્શન, આ પ્રકારની જે ડેફિનેશન છે જે એક્ઝામ લક્ષી તમારે લખવાની હોય છે તે તમારે તૈયાર કરવી ઘણી બધી જરૂરી હોય છે. તો આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજે બસ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, કારણ કે વધારે આજે આપણે જો કરશું તો તૈયાર કરવામાં તમને લોકોને તકલીફ પડશે, બરાબર. તો આ 7 ડિફરન્સ જે ઘણો બધા મહત્વના છે અને તમારો ક્વેશ્ચન 5 માર્કનો તૈયાર થઈ ચૂક્યો છે, તો આ તમે તૈયાર કરી લેજો. અસ્તુ.